गुजरात के सानंद क्षेत्र में स्थानीय स्वराज्य चुनाव के मद्देनजर राजनीतिक गतिविधियां तेज हो गई है। इसी क्रम में कुबा गांव में कांग्रेस पार्टी द्वारा एक प्रचार सभा का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में ग्रामीणों ने भाग लिया। सभा में कांग्रेस के जिला सदस्य कांति भाई पटेल, तालुका सदस्य किस्मत भाई पटेल और समाज के अध्यक्ष प्रभु भाई मकवाना सहित कई पदाधिकारी व कार्यकर्ता उपस्थित रहे। सभा को संबोधित करते हुए प्रभु भाई मकवाना ने तालुका उम्मीदवार अर्जन भाई वालजी भाई पटेल और जिला उम्मीदवार उका भाई मगन भाई जाधव को भारी बहुमत से जिताने की अपील की। वहीं कांति भाई पटेल ने भाजपा पर आरोप लगाते हुए कहा कि क्षेत्र में विकास कार्य अपेक्षित स्तर पर नहीं हुए हैं। सभा में कांग्रेस समर्थकों में खासा उत्साह देखने को मिला और चुनाव को लेकर माहौल गर्माता नजर आया। अहमदाबाद से संवाददाता नरेंद्र भाई एम की रिपोर्ट। આપણી સાથે બીજા કોંગ્રેસના કાર્યકરો પણ છે, આપણે એમને પૂછીએ કઈ રીતનો માહોલ છે આજે ચૂંટણીનો। કનુભાઈને મારા તરફથી મેસેજ આપજો કે સાણંદ તાલુકાની પંચાયતમાં જ્યારે ગ્રાન્ટ ફાળવણી કરી ત્યારે એક જિલ્લા ડેલિગેટને 45 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરી હતી અને બીજા 8 કોંગ્રેસના જે ડેલિગેટો છે એમને ભેદભાવ કરી અને ઓછામાં ઓછી 13 લાખ સુધીની ગ્રાન્ટ મંજૂર કરી હતી અને એના વિરોધમાં કોંગ્રેસ તાલુકાની સમિતિ અને એ વિરોધ કરવા ગયા હતા। તો તમે આવો ભેદભાવ શા માટે કરો છો? છેલ્લા 15 વર્ષથી ભાજપ સરકારનું શાસન હોવા છતાં સમાજના નામે ફક્ત રાજકારણ કર્યું છે, સમાજના નામે સોદાઓ કર્યા છે, લાખો કરોડો રૂપિયાના સોદાઓ કર્યા છે। સમાજનો કોઈ સામાજિક વિકાસ થયો નથી, સમાજનો કોઈ શૈક્ષણિક વિકાસ થયો નથી। 15 વર્ષથી પોતે સત્તામાં હોવા છતાં સ્થાનિક ક્ષેત્રે કોઈ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, કોઈ હોસ્ટેલ કે બોર્ડિંગનો વિકાસ કર્યો નથી અને એ પોતે બોર્ડિંગના પ્રમુખ હોવા છતાં છેલ્લા 5 વર્ષથી બોર્ડિંગ બંધ હાલતમાં છે। ત્યાં કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલતી નથી, કોઈ તાલીમ વર્ગો ચાલતા નથી અને અમારા વડવાઓના લોહીના પરસેવાની કમાણીથી એ ઊભી કરેલી 10 કરોડની બિલ્ડિંગ આજે ખંડેર હાલતમાં છે અને એની પર ધૂળ જામી ગઈ છે। તો આજે અમારા સમાજના આવનારી પેઢી અને અમારા બાળકોનું ભવિષ્ય શું? અને છેલ્લા ઘણા વર્ષોથી અમારા સાણંદ તાલુકાના ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યું છે, એમની પર અત્યાચાર કરવામાં આવ્યો છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એમની પર ખોટા કેસો કરવામાં આવ્યા છે। તળપદા કોળી પટેલ સમાજની મહિલાઓને અર્ધનગ્ન હાલતમાં માર મારવામાં આવ્યો છે। ત્યાં તમે ભાજપના આગેવાનો અને ભાજપના સત્તાધીશો કેમ બોલવા જતા નથી? કોંગ્રેસની સરકારમાં ખેડૂતોના હિત માટે કોંગ્રેસની સરકારના વડાપ્રધાનોએ દેશમાં ગામડે ગામડે નહેરોની વ્યવસ્થા કરી છે, કેનાલો બનાવી છે અને સિંચાઈની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરી છે। તમારી બનાવેલી કેનાલો ઉંદરડાઓ ખાઈ જાય છે, તમારા બનાવેલા ડેમો 1-2 વર્ષમાં પડી જાય છે અને તમારા શાસનમાં ઉંદરડાઓ કેનાલો કોતરી ખાય છે, અફીણ જેવા પદાર્થો બાષ્પીભવન થઈ જાય છે। આ બધું તમે જનતાને મૂર્ખ સમજો છો। એટલે હવે સત્તા પરિવર્તનનો સમય આવી ગયો છે અને જો ખેડૂતોનું હિત ચાહતા હોય, સમાજનું હિત ચાહતા હોય તો આ સરકારને બદલવાની જરૂર છે અને મને લોકો પાસે અપેક્ષા છે કે આ વખતે જનતાએ માહોલ બનાવી લીધો છે અને આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવાની છે। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આપણી સાથે બીજા કોંગ્રેસના કાર્યકરો પણ છે, આપણે એમને પૂછીએ કઈ રીતનો માહોલ છે આજે ચૂંટણીનો। કનુભાઈને મારા તરફથી મેસેજ આપજો કે સાણંદ તાલુકાની પંચાયતમાં
જ્યારે ગ્રાન્ટ ફાળવણી કરી ત્યારે એક જિલ્લા ડેલિગેટને 45 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરી હતી અને બીજા 8 કોંગ્રેસના જે ડેલિગેટો છે એમને ભેદભાવ કરી અને ઓછામાં ઓછી 13 લાખ સુધીની ગ્રાન્ટ મંજૂર કરી હતી અને એના વિરોધમાં કોંગ્રેસ તાલુકાની સમિતિ અને એ વિરોધ કરવા ગયા હતા. તો તમે આવો ભેદભાવ શા માટે કરો છો? છેલ્લા 15 વર્ષથી ભાજપ સરકારનું શાસન હોવા છતાં સમાજના નામે ફક્ત રાજકારણ કર્યું છે. સમાજના નામે સોદાઓ કર્યા છે, લાખો કરોડો રૂપિયાના સોદાઓ કર્યા છે. સમાજનો કોઈ સામાજિક વિકાસ થયો નથી, સમાજનો કોઈ શૈક્ષણિક વિકાસ થયો નથી. 15 વર્ષથી પોતે સત્તામાં હોવા છતાં સ્થાનિક ક્ષેત્રે કોઈ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, કોઈ હોસ્ટેલ કે બોર્ડિંગનો વિકાસ કર્યો નથી અને એ પોતે બોર્ડિંગના પ્રમુખ હોવા છતાં છેલ્લા 5 વર્ષથી બોર્ડિંગ બંધ હાલતમાં છે. ત્યાં કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલતી નથી, કોઈ તાલીમ વર્ગો ચાલતા નથી અને અમારા વડવાઓના લોહીના પરસેવાની કમાણીથી એ ઊભી કરેલી 10 કરોડની બિલ્ડિંગ આજે ખંડેર હાલતમાં છે અને એની પર ધૂળ જામી ગઈ છે. તો આજે અમારા સમાજના આવનારી પેઢી અને અમારા બાળકોનું ભવિષ્ય શું? અને છેલ્લા ઘણા વર્ષોથી અમારા સાણંદ તાલુકાના ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યું છે, એમની પર અત્યાચાર કરવામાં આવ્યો છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એમની પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. તળપદા કોળી પટેલ સમાજની મહિલાઓને અર્ધનગ્ન હાલતમાં માર મારવામાં આવ્યો છે. ત્યાં તમે ભાજપના આગેવાનો અને ભાજપના સત્તાધીશો કેમ બોલવા જતા નથી? કોંગ્રેસની સરકારમાં ખેડૂતોના હિત માટે કોંગ્રેસની સરકારના વડાપ્રધાનોએ દેશમાં ગામડે ગામડે નહેરોની વ્યવસ્થા કરી છે, કેનાલો બનાવી છે અને સિંચાઈની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરી છે. તમારી બનાવેલી કેનાલો ઉંદરડાઓ ખાઈ જાય છે, તમારા બનાવેલા ડેમો 1-2 વર્ષમાં પડી જાય છે અને તમારા શાસનમાં ઉંદરડાઓ કેનાલો કોતરી ખાય છે, અફીણ જેવા પદાર્થો બાષ્પીભવન થઈ જાય છે. આ બધું તમે જનતાને મૂર્ખ સમજો છો. એટલે હવે સત્તા પરિવર્તનનો સમય આવી ગયો છે અને જો ખેડૂતોનું હિત ચાહતા હોય, સમાજનું હિત ચાહતા હોય તો આ સરકારને બદલવાની જરૂર છે. અને મને લોકો પાસે અપેક્ષા છે કે આ વખતે જનતાએ માહોલ બનાવી લીધો છે અને આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવાની છે. ભારત માતા કી જય! ભારત માતા કી કરો કોણ છે આપણે એમને પૂછીએ કઈ રીતનો માહોલ છે આજે ચૂંટણીનો. કનુભાઈને મારા તરફથી મેસેજ આપજો કે સાણંદ તાલુકાની પંચાયતમાં જ્યારે ગ્રાન્ટ ફાળવણી કરી ત્યારે એક જિલ્લા ડેલિગેટને 45 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરી હતી અને બીજા 8 કોંગ્રેસના જે ડેલિગેટો છે એમને ભેદભાવ કરી અને ઓછામાં ઓછી 13 લાખ સુધીની ગ્રાન્ટ મંજૂર કરી હતી અને એના વિરોધમાં કોંગ્રેસ તાલુકાની સમિતિ અને એ વિરોધ કરવા ગયા હતા. તો તમે આવો ભેદભાવ શા માટે કરો છો? છેલ્લા 15 વર્ષથી ભાજપ સરકારનું શાસન હોવા છતાં સમાજના નામે ફક્ત રાજકારણ કર્યું છે. સમાજના નામે સોદાઓ કર્યા છે, લાખો કરોડો રૂપિયાના સોદાઓ કર્યા છે. સમાજનો કોઈ સામાજિક વિકાસ થયો નથી, સમાજનો કોઈ શૈક્ષણિક વિકાસ થયો નથી. 15 વર્ષથી પોતે સત્તામાં હોવા છતાં સ્થાનિક ક્ષેત્રે કોઈ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, કોઈ હોસ્ટેલ કે બોર્ડિંગનો વિકાસ કર્યો નથી અને એ પોતે બોર્ડિંગના પ્રમુખ હોવા છતાં છેલ્લા 5 વર્ષથી બોર્ડિંગ બંધ હાલતમાં છે. ત્યાં કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલતી નથી, કોઈ તાલીમ વર્ગો ચાલતા નથી અને અમારા વડવાઓના લોહીના પરસેવાની કમાણીથી એ ઊભી કરેલી 10 કરોડની બિલ્ડિંગ આજે ખંડેર હાલતમાં છે અને
એની પર ધૂળ જામી ગઈ છે. તો આજે અમારા સમાજના આવનારી પેઢી અને અમારા બાળકોનું ભવિષ્ય શું, અને છેલ્લા ઘણા વર્ષોથી અમારા સાણંદ તાલુકાના ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યું છે, એમની પર અત્યાચાર કરવામાં આવ્યો છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એમની પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. તળપદા કોળી પટેલ સમાજની મહિલાઓને અર્ધનગ્ન હાલતમાં માર મારવામાં આવ્યો છે. ત્યાં તમે ભાજપના આગેવાનો અને ભાજપના સત્તાધીશો કેમ બોલવા જતા નથી? કોંગ્રેસની સરકારમાં ખેડૂતોના હિત માટે કોંગ્રેસની સરકારના વડાપ્રધાનોએ દેશમાં ગામડે ગામડે નહેરોની વ્યવસ્થા કરી છે, કેનાલો બનાવી છે અને સિંચાઈની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરી છે. તમારી બનાવેલી કેનાલો ઉંદરડાઓ ખાઈ જાય છે, તમારા બનાવેલા ડેમો 1-2 વર્ષમાં પડી જાય છે અને તમારા શાસનમાં ઉંદરડાઓ કેનાલો કોતરી ખાય છે, અફીણ જેવા પદાર્થો બાષ્પીભવન થઈ જાય છે. આ બધું તમે જનતાને મૂર્ખ સમજો છો. એટલે હવે સત્તા પરિવર્તનનો સમય આવી ગયો છે અને જો ખેડૂતોનું હિત ચાહતા હોય, સમાજનું હિત ચાહતા હોય તો આ સરકારને બદલવાની જરૂર છે. અને મને લોકો પાસે અપેક્ષા છે કે આ વખતે જનતાએ માહોલ બનાવી લીધો છે અને આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવાની છે. ભારત માતા કી જય! ભારત માતા કી. આપણી સાથે કોંગ્રેસના માળકો તાલુકા પંચાયતના જે તાલુકા પ્રતિનિધિ છે જોડાઈ ગયા છે. કિસ્મતભાઈ, કાલે કનુભાઈ જાહેર સભામાં બોલ્યા હતા, આ જે ચાલુ સદસ્ય છે કોંગ્રેસના આ વિસ્તારની અંદર, એમના કારણે આ વિસ્તારનો વિકાસ અટકી ગયો. અને મેં તમને કઈ રીતે બોલવું? ચલો, કોંગ્રેસના સભ્યો વિરોધ પક્ષમાં છે, ધારાસભ્ય તો વિરોધ પક્ષમાં નથી ને, સંસદ સભ્ય વિરોધ પક્ષમાં નથી. એ લોકો તાલુકા પંચાયતમાં એ ભાજપની સરકાર હતી. તો આટલું બધું સત્તા હોવા છતાંય આ નળકાંઠાના ગામડાઓ આટલા વંચિત કેમ છે ગામોથી? તો એ પ્રશ્ન એમને પોતાને જ લાગે છે. એ જનતાને કહેવાની જરૂર નથી અને જનતા સમજી ગઈ છે કે આ લોકો 30 વર્ષથી આવી રીતના બોલવી મત લઈ જાય છે અને કંઈ કામ કરતા નથી. એટલે જનતાએ આ વખતે મન બનાવી લીધું છે કે આ વખતે સાણંદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને વિજય બનાવી અને કોંગ્રેસની બોડી બેસે એવું જનતાએ મન બનાવી લીધું છે. તો આ હતા આપણા કિસ્મતભાઈ. દેશની આઝાદી અપાવવામાં આ ભાજપ સરકારના કોઈ આગેવાનોની ક્યાંય આગળી પણ કપાઈ નથી કે એમનું કોઈ પણ જાતનું યોગદાન રહ્યું નથી. આજથી છેલ્લા 15 વર્ષથી આપણે સાણંદ બાવળા વિધાનસભામાં ભાજપ સરકારનું શાસન છે. ધારાસભ્ય પણ આપણા સમાજના છે, પરંતુ છેલ્લા 15 વર્ષથી સમાજનો કોઈ સામાજિક વિકાસ કે શૈક્ષણિક વિકાસ થયો નથી. આજે આપણે છોકરાઓ ભણાવવા હોય તો બહાર મોકલવા પડે છે, કડી મોકલવા પડે, કલોલ મોકલવા પડે, વડોદરા,